હેલો, જય માતાજી ફ્રેન્ડ્સ. આજે આપણે બટેકાનું શાક કરવાનું છે, પણ નથી આપણે રસાવાળું શાક કરવાનું કે નથી ફરાળી અડદર મીઠાવાળી સૂકી ભાજી કરવાની છે, પણ આપણે કોરા મસાલાનું શાક કરવાનું છે. મતલબ સૂકી ભાજી જેવું જ આવે, પણ કોરા મસાલાની ભાજી કરવાની છે. તો આટલા બટેકા લઈ અને આપણે એમાં મીઠું નાખી અને 2 થી 3 વિસલ લગાડી અને બાફી લઈએ. જો એકદમ ગરમ છે, ઠંડા થાય એટલે છોલી અને નાના પીસ કરી લઈશું. હજી ગરમ છે તો છોલીને પીસ કરી લઈએ નાના નાના. જો આવી રીતે મેં કટ કરી લીધા છે બટેકા. હવે મસાલો તૈયાર કરી લઈએ. તો આની અંદર આપણે બધો જ કોરો મસાલો લઈ લઈશું. હળદર, મરચું, ધાણા જીરું થોડુંક વધારે લેવાનું. મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી લેવાનું અને મીઠું નાખીએ. આ શાક બહુ જ સરસ થાય છે. પાણી નાખી અને મિક્સ કરી લઈએ. ચમચીથી બધું સરસ મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો બીજું પાણી નાખીશું થોડું. હજી થોડુંક પાણી નાખીએ, થોડું જાડું છે એટલા માટે. મિક્સ કરી લઈએ અને સાથે બીજો મસાલો પણ હું બતાવી દઉં. આખા મરી છે, લવિંગ છે, મરચાં, તજ, લીંબુ અને મીઠો લીમડો. સાથે સિંગદાણા લઈ લઈએ અને તલ છે થોડા. તો તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ વધારે લેવાનું, કેમ કે અમે સિંગદાણા હોય, તલ હોય અને પાછા બટેકા એટલે તેલ થોડું વધારે જ પીવે, એટલે તેલ વધારે મૂકવાનું. અને સૌથી પહેલાં સિંગદાણા તળી લઈએ. ગરમ તેલ થઈ જાય પછી સિંગદાણા નાખી બધો મસાલો કરીએ ને તો વધારે તળી જાય છે, અને વધારે તળેલા પછી એ કડવા લાગે છે. એટલે થોડા થઈ જાય એટલે એને બહાર કાઢી લઈશું. બધા જ સિંગદાણા કાઢી લઈએ. તેલ બહુ ગરમ નથી. જો બહુ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો. રાઈ અને જીરું નાખી દઈએ. એમાં આપણે જે મેં ડીશમાં બતાવીએ બધા જ મસાલા નાખી દઈએ. મરચાં, તમાલપત્ર, આખા મરી, લવિંગ અને મીઠો લીમડો. તલ નાખી દઈશું અને થોડું શેકાવા દઈશું. અને તરત હવે આપણે જે કોરો મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ નાખી દઈએ. એને થોડીક વાર માટે શેકાવા દઈશું. એમાં પાણી નથી નાખવાનું, એટલે વધારે નહીં રાખવાનું, નહીં તો બળી જાય. વાટકીમાં થોડુંક પાણી નાખી અને નાખી દઈશું. બસ એકાદ મિનિટ જેટલું શેકી અને તરત આપણે એમાં બટેકા નાખી દઈશું. સરસ શેકાઈ ગયું છે. આ છે બાંધિયા પાવડર. એની સુગંધી બહુ સરસ આવે છે, પણ તેલમાં નાખીએ ને તો બળી જાય, એટલે છેલ્લે જ નાખવાનો. હવે બધા જ બટેકા નાખી દઈએ. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર કરજો, કમેન્ટ કરજો. બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ. સિંગદાણા નાખી દઈએ છેલ્લે. મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું ભાજીનું શાક. આમાં તમારે ટમેટું નાખવું હોય તો નાખી શકો, પણ મને ટમેટું હું આમાં નથી નાખતી, એટલે લીંબુનો રસ નાખ્યો છે. તમારે જે પણ નાખવું હોય એ નાખાય. તો ટમેટું પણ છેલ્લે જ નાખવાનું. અને ટમેટું નાખો તો નાખ્યા પછી તમારે 2 મિનિટ જેટલું ઢાંકીને રાખી દેવાનું.
તો એને બીજા વાસણમાં કાઢી લઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચોક્કસથી કમેન્ટ કરજો અને લીલા ધાણા નાખી દઈએ. તો તૈયાર છે આપણો કોરા મસાલાનું બટેકાનું શાક. વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.